તો ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સેક્ટર 27માં ભારે પાણી ભરાવાથી દિવાલ ધરાશયીની સ્થિતિ છે। સ્થાનિક લોકો અને કોર્પોરેટર અંકિત બારોટ ઘટનાસ્થળે પહોંચ્યા। મોડી રાત્રે રાહત કામગીરી હાથ ધરાઈ। રાત્રે 1 વાગ્યે જેસીબીની મદદથી દિવાલ તોડવાની કામગીરી કરાઈ। પાણીનો નિકાલ થાય તે માટે પણ તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ છે। સમયસર કામગીરીથી સંભવિત જાનહાનિ ટળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શ્લોક ચૌહાણ ગાંધીનગરથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી શ્લોક, ગાંધીનગરમાં વરસાદને લઈ હાલ શું સ્થિતિ છે? દિવસ રાત્રે જે ગાંધીનગરમાં વરસાદ શરૂ થયો હતો તેની બાદ હજુ સુધી વરસાદ રોકાયો છે નહીં। અંદાજિત વાત કરીએ તો ગાંધીનગર શહેરની તો 6 થી 7 ઇંચ વરસાદ ગઈકાલથી પડેલો છે અને અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયા છે અને જે ગાંધીનગરની જોડે જોડે જે સરકાસણ, કુડાસણ, રાધેસણ આવેલા છે ત્યાં અનેક ગાડીઓ ફસાઈ ગઈ છે અને રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। મોનિકા, ગાંધીનગરમાં સેક્ટર 27 પાસે એક દિવાલ ધરાશયની ઘટના બની, તેને લઈ શું વિગત છે? ચોક્કસથી વાત કરીએ તો જે દિવાલ હતી સેક્ટર 27 ની જે છેલ્લી ગલી કહેવામાં આવે છે ત્યાં દિવાલ આવેલી છે જે 5 વર્ષ પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા, જે અટકેલી હતી અને કાલે ખૂબ વરસાદ આવવાથી જે તૂટવાનો પ્રયાસમાં હતો ત્યારે જે સ્થાનિક લોકો હતા જે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અંકિત બારોટને ફોન કર્યો હતો અને રાત્રે 1 વાગે અંકિત બારોટ દ્વારા જેસીબી મંગાવીને દિવાલ જે તૂટવાની હતી તે તોડીને જગ્યા બનાવીને પાણી વહેતું કર્યું, તેના કારણે પાણી ના ભરાય। જી શ્લોક, આગામી 48 કલાક માટે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતે પણ આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, તેને લઈ આપનું શું કહેવું છે? આગામી 48 કલાક જે ગુજરાત ઉપર જે 4 સિસ્ટમ સક્રિય થવાની છે તેના કારણે 48 કલાક સુધી અતિભારે વરસાદની આગાહી છે। નવસારી, સુરત, વલસાડ, વાપી, દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદનું પડવાની શક્યતા છે। સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારેથી અતિભારે એટલે કે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે અને અંબાલા દ્વારા કહેવામાં આવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલા દ્વારા, કે આગામી જે 2 દિવસ સુધી છે, રવિવાર સુધી ખૂબ વરસાદ, અતિભારે વરસાદ ગાંધીનગર, અમદાવાદમાં પડી શકે છે। એક જ દિવસમાં વાત કરીએ તો જે અમદાવાદમાં વરસાદના 100% જે પડવાનો હતો, એક જ રાતમાં અમદાવાદમાં 45% જે વરસાદ છે તે પડી ગયો હતો। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર આપનો। ગાંધીનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સેક્ટર 27માં ભારે પાણી ભરાવાથી દિવાલ ધરાશયી। બકાભાઈ, કેટલા સમયથી તમારી દુકાન છે ને પાણી ભરાવાની સમસ્યા? આ પાણી ભરાવાની સમસ્યા પહેલાં નથી, પણ આ દિવાલ થઈ એ પછી પાણીની સમસ્યા બહુ ચાલુ થઈ ગઈ છે અને ઘરમાં પાણી ઘૂસી જાય છે, કારણ કે આખા સેક્ટરનો ફ્લો અહીંથી જ જાય છે અને જેના કારણે દિવાલ થઈ ગઈ પછી એ ફ્લો બંધ થઈ ગયો ને એના કારણે સેક્ટરમાં આ લાઇનમાં, જેમાં ખાસ કરીને આ આગળની લાઇનમાં બધાના ઘરમાં પાણી જતા રહે।
ગઈકાલે જે આખી રાત વરસાદ આવ્યો હતો તેની બાદ અહીંયા પાણી ખૂબ ભરાઈ ગયું હતું, ત્યારે દિવાલ તોડવાની પ્રક્રિયા વિશે શું કહેશો? એટલે દિવાલ તોડવામાં એવું હતું કે દિવાલ સેજ નમી ગઈ હતી અને થોડું રિસ્કી થઈ ગયું હતું. પણ પછી અમે એના સ્થાનિક કોર્પોરેટર આપણા જે અંકિતભાઈ બારોટ છે એમને રાતે ફોન કર્યો. અંકિતભાઈ બારોટ રાતે 1 વાગે અહીંયા હાજર થઈ ગયા અને એમણે જોયું કે આ ખરેખર બહુ મોટું નુકસાન થાય એવું છે લાઇનમાં બધે. એટલે દિવાલ રાતે જેસીબી લાવીને દિવાલ તોડવી પડી. ત્યારે પાણીનો નિકાલ થયો. એટલે અંકિતભાઈ બારોટની બહુ સરાહનીય કામકારી હતી. કામકાજ એમણે બહુ સારું કર્યું છે અને એમનો સહકાર ફૂલ છે સેક્ટર માટે અને બહુ સારું એનું પરિણામ આવ્યું હતું કે જો પાણી બિલકુલ નથી, નકર આ ઓટલા ઉપર ઘરમાં બધે જ પાણી હતું અમારે. છેલ્લા 2 દિવસમાં જે ગુજરાત સહિતના અનેક જે રાજ્યોમાં છે તે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં બી ખૂબ જ ગઈકાલના પરમ દિવસના રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સેક્ટર 27માં જે પાછળની લાઈન છે તે દિવાલ પહેલેથી હતી, પરંતુ ખૂબ એટલું બધું પાણી પ્રમાણમાં ભરાઈ ગયું હતું, અડધે ખભે સુધી આવતું હતું. ત્યારે એની જે દિવાલ હતી તે રાતે તોડી પાડવામાં આવી છે. સ્થાનિક લોકો અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા દિવાલ છે તે તોડી પાડવામાં આવી છે. મારા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે કે જ્યાં 2 દિવાલના ભાગ હતા તે આખા તોડી પાડવામાં આવે છે. તેના કારણે જે પાણી હવે જે ગટરની બાજુ છે તે જતું થયું છે. એની પહેલાં જે પાણી હતું તે જતું નથી. ત્યારે અહીંયા જે ગટર છે તેવું બતાવવાનો પ્રયાસ કરીશ કે લગાતાર જે ગટરમાં પાણી જઈ રહ્યું છે, પરંતુ તે પાણી તો બી ખાલી થતું નથી. આ બાજુનું તમને મેદાન બતાવવાનો પ્રયાસ કરીશ તો મેદાનમાં બી એટલા પ્રમાણમાં જે પાણી છે તે ભરાઈ ગયું છે. એટલું પાણી ભરાતું હતું. 5 વર્ષ પહેલા દિવાલ લગાવવામાં આવી હતી, પરંતુ જે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રાતે તોડી પાડવામાં આવી છે તેના કારણે હાલ પાણી થોડું સાફ થયું છે. હું બીજી બાજુથી બતાવવાનો પ્રયાસ કરીશ. મારા કેમેરામેનને કહીશ કે મારી સાથે બીજી બાજુનો બતાવવાનો પ્રયાસ કરીશ તો જે આ બાજુનું જે તેનું કાટમાળ હતું તે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે. આ દિવાલ છે તે તૂટે નહીં એના કારણે જે આ કાટમાળ છે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે. અને અહીંયા જે ફૂટપાથ છે, ફૂટપાથ સુધીનું જે પાણી છે તે ઘૂંટણ સમાન ભરાઈ ગયું છે. કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચાર, ગાંધીનગર.